આપણે બધાએ અરીસામાં જોઈને ક્યારેક તો વિચાર્યું જ હશે કે મારી આંખો મારા પપ્પા જેવી છે, પણ નાક મમ્મી જેવું. આપણે આપણા માતા પિતાનું મિશ્રણ છીએ, પણ એમની કાર્બન કોપી તો નથી જ. પણ ક્યારે વિચાર્યું છે કે આવું કેમ? જો તમે શેરડીના ખેતરને જુઓ તો બધા જ છોડ એક સરખા લાગે, જાણે ક્લોન હોય. પણ માણસોમાં આટલી બધી વિવિધતા, આ યુનિકનેસ, આ ભિન્નતા આવે છે ક્યાંથી? એવા તો કયા નિયમો છે જે નક્કી કરે છે કે કયા લક્ષણો આગળની પેઢીમાં જશે અને કયા નહીં? આજ તો આનુવંશિકતાનો સૌથી મોટો અને રસપ્રદ સવાલ છે. એક એવી ડિટેક્ટિવ સ્ટોરી જેવું છે જેના પાત્રો આપણા પોતાના કોષોની અંદર જ છુપાયેલા છે. આજે આપણી પાસે જે સ્ત્રોત છે એની મદદથી આપણે આ જ રહસ્યના તાળા ખોલવાના છીએ. આપણું મિશન એ સમજવાનું છે કે આ ભિન્નતાઓ એટલે કે વેરિએશન્સ કેવી રીતે પેદા થાય છે અને વારસામાં ઉતરવાના એક ગુપ્ત નિયમો શું છે, જે ગ્રેગર મેન્ડલ નામના એક સાધુએ સદીઓ પહેલા શોધી કાઢ્યા હતા. વાહ, એક ડિટેક્ટિવ સ્ટોરી! તો ચાલો આ તપાસ શરૂ કરીએ. આપણો પહેલો ક્લુ છે, આ ભિન્નતાઓનું મૂળ શું છે? બહુ સારો સવાલ છે. જુઓ, સ્ત્રોતો મુજબ આજથી રમત પ્રજનન એટલે કે રિપ્રોડક્શનના પ્રકાર પર નિર્ભર કરે છે. દાખલા તરીકે અલિંગી પ્રજનન, જેને આપણે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન કહીએ છીએ, એમાં એક જ સજીવમાંથી બીજો સજીવ બને છે, જેમ કે અમીબા કે બેક્ટેરિયામાં. હા, બરાબર. અહીં ડીએનએ લગભગ એક સરખું કોપી થાય છે. જે થોડી ઘણી ભૂલો થાય એના કારણે ખૂબ જ ઓછી ભિન્નતા જોવા મળે છે. એટલે જ પેલું શેરડીના ખેતરનું ઉદાહરણ, બધા છોડ એક સરખા દેખાય છે. એટલે કે તે લગભગ ક્લોનિંગ જેવું થયું. પણ માણસોમાં તો લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય છે, જેમાં બે સજીવોનો ફાળો હોય છે. તો શું એના કારણે ભિન્નતા વધે છે? બિલકુલ. લિંગી પ્રજનન એ ભિન્નતાઓનું પાવરહાઉસ છે. જ્યારે બે અલગ અલગ વ્યક્તિઓના ડીએનએ ભેગા થાય છે, ત્યારે એકદમ નવું અને યુનિક કોમ્બિનેશન બને છે. દરેક નવી પેઢી તેની પાછલી પેઢી પાસેથી મળેલી ભિન્નતાઓમાં પોતાની નવી ભિન્નતાઓ ઉમેરે છે. એટલે જ એક જ માતા પિતાના સંતાનો પણ એકબીજાથી અલગ હોય છે. આ કુદરતની R&D લેબ જેવું છે, જે સતત નવા કોમ્બિનેશન બનાવતી રહે છે. પણ શું આ બધી જ ભિન્નતાઓ ટકી રહે છે? મારો મતલબ, શું દરેક વેરિએશનને જીવવાનો સરખો મોકો મળે છે? ના. અહીંથી જ વાત વધુ રસપ્રદ બને છે. અહીં કુદરત એટલે કે પર્યાવરણ એક ફિલ્ટર તરીકે કામ કરે છે. સ્ત્રોતોમાં બેક્ટેરિયાનું એક સરસ ઉદાહરણ છે. માની લો કે બેક્ટેરિયાની વસ્તીમાં કેટલાક એવા છે જે વધુ ગરમી સહન કરી શકે છે. હવે જો વાતાવરણનું તાપમાન વધે તો જે ગરમી સહન નથી કરી શકતા તે ટકી નહીં શકે. બરાબર. તે મરી જશે. પણ જેમનામાં ગરમી સહન કરવાની ભિન્નતા છે તે ટકી જશે અને પોતાની વસ્તી વધારશે. આને જ પ્રાકૃતિક પસંદગી કે નેચરલ સિલેક્શન કહે છે. આ જ તો ઇવોલ્યુશનનો આખો ખેલ છે. ભિન્નતાઓ કાચો માલ છે અને પર્યાવરણ નક્કી કરે છે કે તેમાંથી શું બનશે. ઓકે, તો ભિન્નતાઓ પેદા થાય છે અને કુદરત તેમાંથી પસંદગી કરે છે. પણ મારો મૂળ સવાલ તો એ જ છે કે આ લક્ષણો વારસામાં ઉતરવાના કોઈ ચોક્કસ નિયમો છે? જેમ કે મારી આંખોનો રંગ મારા પપ્પા પરથી આવ્યો. મારા શરીરે આ પસંદગી કેવી રીતે કરી? આ વારસાની રૂલ બુક કોણે લખી? આ રૂલ બુક લખવાનો શ્રેય જાય છે એક ઓસ્ટ્રિયન સાધુ ગ્રેગર જોહન મેન્ડલને. લગભગ 150 વર્ષ પહેલાં એમણે પોતાના મઠના બગીચામાં વટાણાના છોડ પર પ્રયોગો કર્યા અને આનુવંશિકતાના પાયાના નિયમો શોધી કાઢ્યા. એમની ખાસિયત એ હતી કે તેઓ પહેલા એવા વૈજ્ઞાનિક હતા જેમણે જીવવિજ્ઞાનની સમસ્યાને ઉકેલવા માટે ગણિત અને આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો. વટાણાના છોડ સાંભળવામાં તો બહુ સામાન્ય લાગે છે. એવું તો શું ખાસ હતું એ પ્રયોગોમાં? ચાલો તેમના ઊંચા અને નીચા છોડવાળા પ્રયોગને જરા ઊંડાણમાં સમજીએ. મેન્ડલે એક શુદ્ધ ઊંચા છોડ અને એક શુદ્ધ નીચા છોડ વચ્ચે સંકરણ કરાવ્યું. હવે તર્ક એવું કે જે પહેલી પેઢી એટલે કે F1 પેઢીના છોડ પેદા થાય તે કદાચ મધ્યમ ઊંચાઈના હોવા જોઈએ. ખરું ને? હા, બંનેનું મિશ્રણ. પણ પરિણામ આશ્ચર્યજનક હતું. F1 પેઢીના બધા જ છોડ ઊંચા હતા. એક પણ છોડ નીચો કે મધ્યમ ઊંચાઈનો નહોતો. એક મિનિટ, આ તો વિચિત્ર છે. તો શું નીચાપણાનું લક્ષણ કાયમ માટે ગાયબ થઈ ગયું, જાણે કે તે ક્યારે હતું જ નહીં? મેન્ડલે ત્યારે શું વિચાર્યું હશે? એ જ તો સૌથી મોટો સવાલ હતો. એવું લાગતું હતું કે નીચાપણાનું લક્ષણ ભૂસાઈ ગયું છે
પણ ખરી મજા તો ત્યારે આવી જ્યારે મેન્ડલે F1 પેઢીના એ ઊંચા છોડનું સ્વફલન કરાવ્યું અને બીજી પેઢી એટલે કે F2 મેળવી. અચ્છા, બીજી પેઢીમાં શું થયું? એ F2 પેઢીમાં લગભગ 75% છોડ તો ઊંચા હતા, પણ 25% છોડ નીચા પણ હતા. જે લક્ષણ પહેલી પેઢીમાં ગાયબ થઈ ગયું હતું તે બીજી પેઢીમાં પાછું દેખાયું. વાહ! મતલબ કે એ લક્ષણ ગાયબ નહોતું થયું, પણ ક્યાંક છુપાયેલું હતું, જાણે કોઈ જાદુ હોય. આના પરથી મેન્ડલે શું તારણ કાઢ્યું? અહીંથી જ મેન્ડલની પ્રતિભા દેખાય છે. તેમણે તારવ્યું કે દરેક લક્ષણ, જેમ કે ઊંચાઈ, એના માટે દરેક છોડમાં 2 કારકો એટલે કે ફેક્ટર્સની જોડી હોય છે, જેને આજે આપણે જનીન એટલે કે જીન્સ કહીએ છીએ. જનીન, ઓકે. એક કારક ઊંચાપણા માટે જવાબદાર છે, જેને આપણે કેપિટલ T કહીએ, અને બીજો નીચાપણા માટે, જેને આપણે સ્મોલ t કહીએ. જે લક્ષણ F1 પેઢીમાં દેખાય છે એટલે કે ઊંચાપણું, એને તેમણે કહ્યું પ્રભાવી લક્ષણ, ડોમિનન્ટ ટ્રેટ. અને જે લક્ષણ F1 પેઢીમાં છુપાયેલું રહે છે એટલે કે નીચાપણું, એને તેમણે કહ્યું પ્રચ્છન્ન લક્ષણ, રિસેસિવ ટ્રેટ. તો આનો મતલબ એ થયો કે જો છોડમાં T અને T બંને હાજર હોય તો માત્ર Tની જ અસર દેખાશે અને છોડ ઊંચો થશે. એકદમ સાચું. છોડ ઊંચો થવા માટે Tની એક જ નકલ પૂરતી છે, એટલે કે એનું જીનોટાઇપ TT હોય કે TT હોય, એ ઊંચો જ દેખાશે. પણ છોડને નીચો થવા માટે બંને નકલ T હોવી જરૂરી છે, એટલે કે એનું જીનોટાઇપ TT હોવું જોઈએ. F1 પેઢીના બધા છોડ TT હતા, એટલે ઊંચા દેખાયા, પણ તેમની અંદર નીચાપણાનું T જનીન છુપાયેલું હતું, જે F2 પેઢીમાં ફરીથી બહાર આવ્યું. આ TT વાળો કોન્સેપ્ટ મને થોડો સિમ્પલ નથી લાગતો. શું વાસ્તવિક જીવનમાં બધી વસ્તુઓ આટલી બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે? શું એવા કોઈ લક્ષણો નથી જેમાં મિશ્રણ જોવા મળે, જેમ કે લાલ અને સફેદ ફૂલ ભેગા થઈને ગુલાબી ફૂલ બનાવે? ખૂબ સારો પોઈન્ટ છે. તમે સાચા છો. મેન્ડલના નિયમો પાયાના છે, પણ આનુવંશિકતા આનાથી ઘણી વધુ જટિલ છે. તમે જે ગુલાબી ફૂલનું ઉદાહરણ આપ્યું તેને અપૂર્ણ પ્રભુતા એટલે કે ઇનકમ્પ્લીટ ડોમિનન્સ કહે છે. એમાં કોઈપણ જનીન સંપૂર્ણપણે પ્રભાવી નથી હોતું અને એક મિશ્ર અસર જોવા મળે છે. આ બતાવે છે કે મેન્ડલે જે દરવાજો ખોલ્યો હતો તેની પાછળ વિજ્ઞાનનો એક આખો નવો ઓરડો હતો. ઓકે, તો એક લક્ષણની વાત સમજાઈ, પણ મોટાભાગે તો લક્ષણો પેકેજમાં આવે છે, ખરું ને? જેમ કે કોઈ વ્યક્તિની આંખો ભૂરી અને વાળ સીધા હોય. શું મેન્ડલે એકસાથે 2 લક્ષણોનો અભ્યાસ કર્યો હતો, જેમ કે છોડની ઊંચાઈ અને તેના બીજનો આકાર? હા, અને અહીંથી તેમનો બીજો એટલો જ મહત્વનો નિયમ સામે આવ્યો. જ્યારે તેમણે ઊંચા અને ગોળ બીજવાળા છોડનું સંકરણ નીચા અને ખરબચડા બીજવાળા છોડ સાથે કરાવ્યું, ત્યારે F1 પેઢીમાં તો અપેક્ષા મુજબ બધા છોડ ઊંચા અને ગોળ બીજવાળા જ મળ્યા. એ તો પ્રભાવી લક્ષણના નિયમ મુજબ થયો. બરાબર. પણ F2 પેઢીમાં તેમને માત્ર મૂળ કોમ્બિનેશન એટલે કે ઊંચા ગોળ અને નીચા ખરબચડા એ જ નહીં, પણ નવા કોમ્બિનેશન પણ જોવા મળ્યા. નવા કોમ્બિનેશન એટલે કે ઊંચા છોડ પર ખરબચડા બીજ અને નીચા છોડ પર ગોળ બીજ. આનો અર્થ એ થયો કે ઊંચાઈનું લક્ષણ અને બીજના આકારનું લક્ષણ એકબીજા સાથે બંધાયેલા નથી. તેઓ એકબીજાથી સ્વતંત્ર રીતે વારસામાં ઉતરે છે. આને મુક્ત વિશ્લેષણનો નિયમ એટલે કે લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ કહે છે. આ બધું રસપ્રદ છે. આપણે જનીનોને T અને T જેવા સંકેતોથી ઓળખ્યા, પણ આ તો માત્ર સિમ્બોલ છે. કોષની અંદર આ બધું કામ કેવી રીતે કરે છે? એવું તો શું છે જે આ જનીનોને વાસ્તવિકતામાં વારસામાં ઉતારે છે? હવે આપણે ડિટેક્ટિવ સ્ટોરીના સૌથી ઊંડાણમાં જઈ રહ્યા છીએ. જુઓ, મેન્ડલે તો માત્ર રમતના નિયમો વર્ણવ્યા હતા. તેમણે ક્યારેય રમવા માટેના પત્તા જોયા નહોતા. દાયકાઓ પછી વૈજ્ઞાનિકોએ કોષ કેન્દ્રમાં રંગસૂત્રો એટલે કે ક્રોમોઝોમ્સની શોધ કરી અને તેમને સમજાયું કે અરે, આ જ તો એ પત્તા છે. તો આ રંગસૂત્રો અને જનીનો વચ્ચે શું સંબંધ છે? જનીનો એ બીજું કંઈ નહીં પણ DNAના ટુકડા છે, અને આ જનીનો રંગસૂત્રો પર હારબંધ ગોઠવાયેલા હોય છે. આપણા દરેક કોષમાં રંગસૂત્રોની 23 જોડી હોય છે. એક સેટ માથા તરફથી અને બીજો સેટ પિતા તરફથી. જ્યારે પ્રજનન કોષ બને છે ત્યારે આ જોડીઓ છૂટી પડે છે અને દરેક કોષમાં માત્ર એક જ સેટ જાય છે. આ જ રંગસૂત્રોનું છૂટા પડવું અને ફરીથી જોડાવું
એ જ ભૌતિક ક્રિયાવિધિ છે જે મેન્ડલના નિયમોને શક્ય બનાવે છે. ઓકે, તો રંગસૂત્રો એ ગાડીઓ છે જેના પર જનીનો સવારી કરીને એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે. પણ મારો હજુ એક સવાલ છે. આ જનીન ટી એવું તો શું કરે છે કે છોડ ઊંચો થઈ જાય છે? તે કોઈ સ્વિચ જેવું કામ કરે છે? સરસ પ્રશ્ન છે. ચાલો આ પ્રક્રિયાને તોડીને સમજીએ. કોષમાં રહેલું ડીએનએ એ પ્રોટીન બનાવવાની રેસીપી બુક છે અને જનીન એ એક ચોક્કસ રેસીપી છે. અચ્છા. પહેલું, છોડની ઊંચાઈ તેના ગ્રોથ હોર્મોન્સ પર આધાર રાખે છે. બીજું, આ હોર્મોન્સનું ઉત્પાદન એક ખાસ પ્રકારના એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક પર નિર્ભર કરે છે, જે પોતે એક પ્રોટીન છે. હવે પ્રભાવી જનીન ટી એ એન્ઝાઇમ બનાવવાની એકદમ પરફેક્ટ અને કાર્યક્ષમ રેસીપી છે. તેથી વધુ એન્ઝાઇમ બને છે, વધુ હોર્મોન બને છે અને છોડ ઊંચો થાય છે. અને ટી જનીન? જ્યારે પ્રચ્છન્ન જનીન ટી એ જ રેસીપીનું બદલાયેલું ઓછું કાર્યક્ષમ વર્ઝન છે. તે ઓછું કાર્યક્ષમ એન્ઝાઇમ બનાવે છે, તેથી ઓછું હોર્મોન બને છે અને છોડ નીચો રહી જાય છે. સમજાયું. તો પ્રચ્છન્ન જનીન એટલે કોઈ ખરાબ કે તૂટેલું જનીન નથી, પણ એ ક્યારે ઓછું અસરકારક છે. આનાથી આખી વાત સ્પષ્ટ થઈ ગઈ. હવે ચાલો આપણા અંતિમ અને સૌથી મૂળભૂત સવાલ પર આવીએ. વટાણાના છોડ તો ઠીક છે, પણ મનુષ્યોમાં પેઢી દર પેઢી નક્કી થતું સૌથી મોટું લક્ષણ છે લિંગ. બાળક છોકરો થશે કે છોકરી, એ કેવી રીતે નક્કી થાય છે? શું તેમાં પણ મેન્ડલના નિયમો કામ કરે છે? અહીં પણ વાર્તામાં એક ટ્વિસ્ટ છે. સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે બધી જાતિઓમાં લિંગ નિશ્ચયનની પદ્ધતિ સરખી નથી. કેટલાક સરીસૃપોમાં ઈંડાને કયા તાપમાન પર સેવામાં આવે છે તેના પરથી લિંગ નક્કી થાય છે. ગરમ તાપમાન હોય તો નર, ઠંડુ હોય તો માદા. ખરેખર? હા. ગોકળગાય જેવા પ્રાણીઓ તો પોતાનું લિંગ બદલી પણ શકે છે. આ બતાવે છે કે તેમનામાં લિંગ નિશ્ચયન સંપૂર્ણપણે આનુવંશિક નથી. પણ માણસોમાં તો એવું નથી. તો આપણામાં કેવી રીતે નક્કી થાય છે? મનુષ્યમાં લિંગ નિશ્ચયન સંપૂર્ણપણે આનુવંશિક છે અને તે 23મી રંગસૂત્રની જોડી પર આધાર રાખે છે, જેને લિંગી રંગસૂત્રો એટલે કે સેક્સ ક્રોમોસોમ્સ કહે છે. આપણી બાકીની 22 જોડ સ્ત્રી અને પુરુષમાં એક સરખી હોય છે, પણ આ 23મી જોડી અલગ છે. સ્ત્રીઓમાં આ જોડીમાં બંને રંગસૂત્રો એક સરખા એક્સ આકારના હોય છે, એટલે એમની સંરચના છે XX. અને પુરુષોમાં આ જોડીમાં એક એક્સ રંગસૂત્ર અને એક એનાથી નાનું વાય રંગસૂત્ર હોય છે, એટલે એમની સંરચના છે XY. ઓકે, XX અને XY. તો પછી બાળકનું લિંગ કોના પર આધાર રાખે છે, માતા પર કે પિતા પર? આ ગણિત બહુ સીધું છે. જુઓ, માતા પાસે તો બંને એક્સ રંગસૂત્ર છે, એટલે તેમના અંડકોષમાં હંમેશા એક્સ રંગસૂત્ર જ આવશે. તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. બરાબર. પણ પિતાના શુક્રકોષો બે પ્રકારના બને છે. અડધામાં એક્સ રંગસૂત્ર હોય છે અને બાકીના અડધામાં વાય રંગસૂત્ર. હવે જો પિતા તરફથી એક્સ રંગસૂત્રવાળો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો બનતી જોડી XX થશે અને સંતતિ છોકરી જન્મશે. બિલકુલ. અને જો પિતા તરફથી વાય રંગસૂત્રવાળો શુક્રકોષ ફલન કરે તો બનતી જોડી XY થશે અને સંતતિ છોકરો જન્મશે. તો આનો સીધો અર્થ એ થયો કે બાળકનું લિંગ નક્કી કરવામાં પિતા તરફથી કયો રંગસૂત્ર આવે છે તે જ નિર્ણાયક છે. આ એક 50-50% સંભાવના છે. એકદમ સાચું. બાળકના લિંગ માટે માતા જવાબદાર નથી, કારણ કે તેમની પાસે તો માત્ર એક્સ રંગસૂત્ર જ હોય છે. આ સંપૂર્ણપણે પિતાના શુક્રકોષ પર આધાર રાખે છે. વાહ! તો આજે આપણે આખી ડિટેક્ટિવ સ્ટોરી ઉકેલી નાખી. આપણે ભિન્નતાના મૂળથી શરૂઆત કરી, પછી મેન્ડલના નિયમોની રૂલ બુક શોધી, એ નિયમોને રંગસૂત્રો સાથે જોડ્યા અને છેવટે જનીનો કેવી રીતે કામ કરે છે તે પણ સમજ્યું. હા, અને આપણે એ પણ જોયું કે કેવી રીતે આ જ નિયમો મનુષ્યમાં લિંગ નિશ્ચયન જેવી મૂળભૂત પ્રક્રિયાને પણ નિયંત્રિત કરે છે. આ સિદ્ધાંતો આધુનિક જીવવિજ્ઞાનનો પાયો છે. મેન્ડલના કામ વગર આજે આપણે જે કંઈ પણ જાણીએ છીએ તે શક્ય નહોત. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. આપણા સ્ત્રોતોમાં લોહીના ગ્રુપ A અને Oનો એક ઉલ્લેખ છે, જે બતાવે છે કે A એ O પર પ્રભાવી છે. આ મેન્ડલના નિયમોને સીધી રીતે અનુસરે છે, પણ જો કોઈનું બ્લડ ગ્રુપ AB હોય તો? અહીં A અને B બંને જનીનો એકસાથે પોતાની અસર દેખાડે છે. કોઈ એક બીજા પર પ્રભાવી નથી. આને સહપ્રભુતા એટલે કે કો-ડોમિનન્સ કહે છે.
આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણે જે સરળ નિયમો શીખીએ છીએ તે તો માત્ર શરૂઆત છે. વાસ્તવિકતામાં જીવનનું વિજ્ઞાન અનેક ઘણું જટિલ, સૂક્ષ્મ અને અદ્ભુત છે.